નમસ્કાર મિત્રો, એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને આજે હું એક એવી વાત કરવા આવ્યો છું, હું દિલથી એ વાત કરવા આવ્યો છું, સીધી સાદી અને દેશી ભાષામાં, જે તમે અને અમે રોજિંદા જીવનમાં અનુભવી રહ્યા છીએ। મિત્રો આજે ચૂંટણી આવે એટલે ગામ હોય કે શહેર, બધે એક જ માહોલ બની જતો હોય છે। ક્યાંક મોટા મોટા બેનરો લાગવા માંડે છે, ક્યાંક લાઉડ સ્પીકરોનો અવાજ, ક્યાંક રેલીઓ, અને સૌથી મોટું છે તો ખર્ચાઓનો વરસાદ। મિત્રો પણ આમાં એક સવાલ છે કે આટલો બધો પ્રચાર શા માટે? લોકોના ઘરમાં જઈને સમસ્યાઓ સાંભળી હોય અને રાત્રે 2 વાગે ફોન ઉઠાવ્યા હોય, અને જો ગરીબોના ઘરમાં બેસીને જો ચા પીધી હોય તો એને શું જરૂર છે ભાઈ આટલા બધા બેનરો કે પોસ્ટરો લગાવવાની? ભાઈ મિત્રો, આ દેશી વાત સમજજો, જે કામ કરે છે એને બોલાવવું નથી પડતું, કે નામ પોતે બોલાય છે। આજે ઘણા લોકો રાજકારણમાં આવતા હોય છે પણ સેવા માટે નથી આવતા, એ આવે છે પાવર માટે આવે છે, પૈસા માટે આવે છે। ચૂંટણી આવે એટલે ગાડીમાં પેટ્રોલ ભરાય, લોકોને બોલાવવામાં આવે, મોટા મોટા જમણવાર થતા હોય છે અને ખર્ચાઓનો વરસાદ થતો હોય છે। પણ મિત્રો એક વાત દિલમાં ઉતારી લેજો, પૈસા છે, પૈસાથી મત મળી શકે પણ વિશ્વાસ ક્યારેય ખરીદી શકાતો નથી। ગામડાની ભાષામાં કહું તો લોકો મૂર્ખ નથી, બધું જોતા હોય છે, સમય આવે ત્યારે જવાબ પણ આપતા હોય છે। આજે જરૂર છે બદલાવની। એવો નેતા જોઈએ જે રોડ બનાવે પહેલા પોસ્ટરો નહીં, જે પાણી લાવે પહેલા ભાષણ નહીં, જે કામ કરે શાંતિથી તો પ્રચાર નહીં કરે। યાદ રાખજો મિત્રો, આ ચૂંટણી છે એ ચૂંટણી એક તહેવાર નથી, એ તો આપણી જવાબદારી છે। અને સાચો નેતા એ છે જે 5 વર્ષ કામ કરે અને ચૂંટણીઓના દિવસે શાંતિથી ઘરે બેસી રહે, કારણ કે એને ખબર હોય છે કે મારા લોકો મને ભૂલશે નહીં। તો મિત્રો આપણે પણ નક્કી કરવું પડશે, વોટ આપવો છે તો કામને આપવો, નામને નહીં, પૈસાને નહીં, પ્રચારને નહીં। છેલ્લે મિત્રો એક જ વાત કરું અને વાત કહું છું, પ્રચારથી નહીં પરિશ્રમથી જીતો, પોસ્ટરથી નહીં પ્રજાના પ્રેમથી જીતો। આવો બદલાવ લાવીએ મિત્રો, કારણ કે આપણી આવતી પેઢી એ આપણો નિર્ણય યાદ રાખશે। ધન્યવાદ મિત્રો।